એસપી જૈન કોલેજના આંગણે આજે જ્યારે એક મહોત્સવ રૂપે કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, બેન શ્રી નવોદિતાબેન નીતાબેન ત્રિવેદી, અમે તો નીતાબેન તેમને કહ્યું છે, નવોદિતાબેન કહ્યું જ નથી. એ નીતાબેન નો આજનો મહિલા દિવસીય કાર્યક્રમ કરવાનો જે આગ્રહ હતો, એની યથાર્થતા પુરવાર થાય એ પ્રકારનો આજના કાર્યક્રમનું જ્યારે આયોજન છે, ત્યારે જેમને વિવિધ ક્ષેત્રે પોતાનું યોગદાન આપ્યું છે બેન શ્રી નીતાબેન, એવા જ દાનવીર જે પોતાની કમાણી બહુ અઘરું છે, રૂપિયો શિક્ષણના ક્ષેત્રમાં આપે, સેવાના ક્ષેત્રમાં આપે, એવા પદ્મશ્રી આપણા જિલ્લાનો ગૌરવ ડોક્ટર જગદીશભાઈ, આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય માન્ય શ્રી પ્રકાશભાઈ, દસાડા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય માન્ય શ્રી નવસાદભાઈ, સંસ્થાના પ્રમુખ માન્ય શ્રી ઈસુભાઈ, સંસ્થાના સેક્રેટરી માન્ય શ્રી જયેશભાઈ પટેલ, માન્ય શ્રી રાજીવસિંહજી, ઉપસ્થિત પ્રોફેસર પ્રતીકભાઈ દવે. હું જગદીશભાઈને કહેતો હતો કે પ્રતીકભાઈના પિતા શ્રી એપી દવે સાહેબે ઘરના પુસ્તકો આપીને ધાંગધ્રાના હજારો વિદ્યાર્થીઓને ઇંગ્લિશ શીખવાડવાનું કામ કર્યું હશે. એવા એપી દવે સાહેબના પુત્ર અને પ્રિન્સિપાલ માન્ય શ્રી પ્રતીકભાઈ, સીકે સાહેબ, કોલેજમાં સેવા આપનાર મણિયારભાઈ, મેહુલભાઈ, હર્ષદભાઈ, સામે ઘણા બધા પરિચિત મિત્રો બેઠા છે. ઘણાને મળવાનું પણ આજે બન્યું છે. એવા મારા સૌ સાથીઓ, નગરપાલિકાના સૌ પદાધિકારી મિત્રો, પાર્ટીના સૌ હોદ્દેદારો, પરમ દિવસે જયારે નિમંત્રણ દેવા આવ્યા ત્યારે મને ઈસુભાઈ અને એમને કહ્યું કે 1700 કરતા વધારે રજીસ્ટ્રેશન થયું છે પૂર્વ વિદ્યાર્થીઓનું. એ આનંદની બાબત કહેવાય કે પોતાની માતૃ સંસ્થાને એમને યાદ કરી છે. એવા સૌ વિદ્યાર્થી મિત્રો, હવે આજના તો એ બધા આગેવાનો અને ઉપસ્થિત ભાઈઓ અને બહેનો, આજે મહિલા દિવસ છે અને મહિલાઓને જે સંદેશ આપવાનો છે, સંદેશ આજના સન્માનમાં જ રહેલો છે. નીતાબેનનું સન્માન એ મહિલાઓ માટે એક દિશા સૂચન છે, જાગૃતિ સમાન. અમે તો ભણતા હતા ત્યારથી નીતાબેનને જોયા છે. તમે બધાએ પણ નીતાબેનની ચાલ જોઈ હશે, ટટ્ટાર એકદમ ચાલવાનું. આજે પણ એ ચાલ યાદ આવે તો ભલભલાને શરમ આવે પ્રકારની એમની ચાલ. ડિસિપ્લિનના આગ્રહી કોલેજમાં કોઈ મહિલા તો શું, ભાઈઓ પણ ડિસિપ્લિનનો ભંગ ન કરી શકે એવી એમનો ડર, એમની તાકાત. વિવિધ પ્રવૃત્તિઓમાં રસ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં રસ. આજે જે 2 ગરબા થયા એમાંનો એક ગરબો એ નડિયાદ મુકામે ગુજરાતમાં પ્રથમ સ્થાન આ ધાંગધ્રાની બહેનોએ પ્રાપ્ત કર્યું હતું એમની આગેવાનીમાં. એનસીસીમાં મહિલાઓને લાવવાનો એમનો શોખ, પેરાગ્લાઇડિંગમાં મહિલાઓને લાવવાનો એમનો શોખ, અને રાજકીય નીતિમાં પણ એમનો શોખ. એ ધાંગધ્રા નગરપાલિકાના પ્રથમ નાગરિક પણ બન્યા હતા. અમારી સાથે નગરપાલિકાના સભ્ય પણ હતા. મને યાદ છે કે બેન બહુ સેન્સિટિવ હતા અને બેનને ગુસ્સે કરવામાં અમને બહુ આનંદ આવતો હતો. થોડીક વાત કરીએ ને બેન તરત ગુસ્સે લાલ પીળા થઈ જાય, પણ હંમેશા એમને સત્યને સાથે રાખ્યું છે, સત્યને સાથે રાખીને કાર્ય કર્યું છે અને ધાંગધ્રાના હિત માટે કાર્ય કર્યું છે. એવા બેન નીતાબેનને હું વ્યક્તિગત સ્વરૂપે મારા ખૂબ ખૂબ અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું.
મહિલા દિવસ છે અને મેં એમને કહ્યું કે આજે આ તો ગુણ મેં થોડાક જ હજી એમના ગણાવ્યા છે. પ્રતિકભાઈએ વાંચન કર્યું છે, સિવાય પણ અનેક એમના ગુણો રહેલા છે. કોઈ લેડી મહિલા પોતાના પાછળના જીવનનો વિચાર કર્યા વગર 4 કરોડથી વધારે રૂપિયાની મૂડી સર્વસ્વ પોતાનું વિવિધ ક્ષેત્રમાં દાન આપે એવી મહિલા મેં તો મારી આ 67 વર્ષની લાઈફમાં ક્યારેય મેં જોઈ નથી. એવી તાકાતવાર મહિલા એટલે બેન શ્રી નીતાબેન ત્રિવેદી. મહિલા દિવસ છે. મહિલા દિવસનો મુખ્ય ધ્યેય એ હોય છે કે મહિલા સશક્તિકરણની દિશામાં આપણે આગળ વધીએ. મારા જેવા રાજકીય નેતા કોઈ કઈ કહેતા હોય કે મહિલા સમોવડી થઈ હોય, સમોવડી થઈ ગઈ, નથી થઈ. હજી મહિલા સમોવડીમાં ઘણી બધી પાછળ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 50% મહિલા અનામત આપ્યું છે, પણ 50, 60, 70% બહેનો અને પતિદેવ સાથે ને સાથે આંગળીઓની આંગળીઓ હોય છે. ગ્રામ પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, નગરપાલિકા હોય, કોર્પોરેશન હોય, વિધાનસભા હોય, બેન ચૂંટાય તો કામ પતિ કે પુત્ર કરતા હોય છે. કારણ મહિલા સમોવડી નથી થઈ. તમે આજના પેપરમાં એક વાક્ય વાંચ્યું, મેં તો આખી સ્ટોરી નથી વાંચી શક્યો, પણ પુરુષ બીમાર પડે છે, એની કિડની ખરાબ થાય છે, ત્યારે ભારત દેશમાં, હિન્દુસ્તાનમાં એ પુરુષને સૌથી વધારે કિડની દાન કરનારી જો કોઈ હોય તો એની પત્ની હોય છે, એની બહેન હોય છે, મહિલા હોય છે. તમે ક્યારે એવું સાંભળ્યું કે મહિલાની કિડની ખરાબ થઈ અને પોતાના પતિ એને કિડની આપી હશે? એકાદ દોકલ કેસ બહુ ઓછું બનતું હોય છે. કારણ મહિલા સમોવડી નથી થઈ. સખી મંડળો અનેકવિધ પ્રકારના થઈ ગયા છે. ગઈકાલે અહીંયા કોલેજની નીચેના ગ્રાઉન્ડમાં અમે સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન કર્યું. સ્વદેશી મેળાનો આશય એ છે કે દરેક મહિલા આર્થિક રોજગારી, સ્વરોજગારી દ્વારા સુખી અને સંપન્ન થાય, આગળ આવે. પણ એ સ્વદેશી મહિલાઓમાં પણ પોતાના પૈસાની બચત કરી શકતી નથી. એ મહિલાએ પોતાના પરિવાર માટે, શિક્ષણ માટે પૈસા કોઈ કોઈ સ્વરૂપે વાપરવાના રહેતા હોય છે. હા, એક વાત થઈ, મારા જેવા પુરુષ લાલચી હોય છે. સરકારે યોજના કરી કે આ પુરુષની પકડમાંથી મહિલાઓને કેવી રીતના મુક્ત કરાવવી. તો જ્યાં જ્યાં મહિલાના નામના દસ્તાવેજ થાય ત્યાં સ્ટેમ્પ ડ્યુટીમાં અને સ્ટેમ્પ ફીમાં રાહત આપી. ઘણા બધાએ રાહત મેળવવા માટે પત્નીના નામના દસ્તાવેજો કરાવ્યા હશે ને કરાવ્યા છે. સરકાર આવાસ આપે છે તો એ પત્નીના નામે આપે છે. પણ આજને વિશેષ વાત નથી, પણ મહિલા દિવસનો સંદેશ એ છે કે કોઈ કાયદો, કોઈ વ્યવસ્થા, કોઈ ન્યાયિક પ્રક્રિયા, કોઈ પૈસો એ મહિલા સમોવડી બની શકશે નહીં. મહિલા સમોવડી બનવા માટે નીતાબેન ત્રિવેદી બનવું પડે અને તો જ મહિલા સમોવડી બનવાની છે, બની શકવાની છે. એ દિશાના આપણે સૌ કોઈ પ્રયત્ન કરીએ. અને આ સંદેશ આપવા માટે જ નીતાબેને આજના દિવસે આ કાર્યક્રમ કર્યો છે. અહીંયા સરસ મજાનો એમને એક ભવન બનાવી દીધું છે. એનું આજે લોકાર્પણ એમના હસ્તે કરવામાં આવ્યું છે. નગરપાલિકાએ આ રોડનું નામ નીતાબેન ત્રિવેદી, નવોદિતાબેન ત્રિવેદી નામ આપ્યું છે. એ પણ આપણા સૌ માટે આનંદ અને ગૌરવની બાબત છે. હજુ પણ ધાંગધ્રા નગરપાલિકા નીતાબેનનું ઋણ અદા કરવા માટેનો ચોક્કસપણે પ્રયત્ન કરશે, એનું તમને બધાને ખાતરી આપું છું. આ કોલેજ આપણા સૌની કોલેજ, આપણા સૌના સંતાનો એમાંથી શિક્ષણ પ્રાપ્ત કરીને, સરસ્વતી પ્રાપ્ત કરીને, લક્ષ્મી પ્રાપ્ત કરવાની દિશામાં જ્યારે આગળ વધવાના છે, સુખી સંપન્ન બનવાના છે. આ સંસ્થામાંથી આપણા ધાંગધ્રા શહેરના પ્રત્યેક સમાજને સ્વાવલંબી બનાવવાનો છે, સુખી બનાવવાનો છે, ગુણિયલ બનાવવાનો છે, સંસ્કારી બનાવવાનો છે. ત્યારે એ કોલેજ માટે આપણે શું યોગદાન આપી શકીએ એનો વિચાર આપણે સૌએ સાથે મળીને કરવાનો છે. એસપી જૈન કોલેજ માટે DCW એ યોગદાન આપ્યું છે.
હજુ પણ વધારે યોગદાન આપે એવી DCW ને વાત કરીશું. પરંતુ શહેરના પ્રત્યેક નાગરિક, નાનો હોય કે મોટો હોય, હું આ કોલેજમાં ભણ્યો નથી, હું સાયન્સ ગ્રેજ્યુએટ છું, એટલે સુરેન્દ્રનગર આર્ટ સાયન્સમાં અપડાઉન કરતો હતો, પણ સુરેન્દ્રનગર ભણતા હોવા છતાં પણ અહીંની કોલેજના પ્રત્યેક બાબતથી જ્યારે વાકેફ રહેતા હતા, SR દવે સાહેબ હોય, CD પટેલ સાહેબ હોય, નીતાબેન હોય, પ્રતિમાબેન હોય, અનેકવિધ પ્રકારના એવા હર્ષદભાઈ હોય, બધાએ અહીંયા જ્યારે પોતાનું જીવન વ્યતીત કર્યું છે, ત્યારે કે પ્રત્યેક ગામના યુવાનને, યુવતીને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરાવવા માટે કર્યું છે. અને એ શિક્ષણની આ ધુરા સતત ચાલતી રહી દિશાના પ્રયત્નો માટે હું ને પ્રકાશભાઈ આપ સૌને ખાતરી આપીએ છીએ કે આ સંસ્થા માટે સરકારની કોઈ પણ યોજના લાવવાની હોય, આ સંસ્થા માટે સરકારની કોઈ મદદ લેવાની હોય તો મારું ધ્યાન દોરજો. હું ને પ્રકાશભાઈ સંયુક્ત રીતે આ સંસ્થા માટે સતત પ્રયત્ન કરતા રહેશું. પુનઃ બેન શ્રી નીતાબેનનું અભિવાદન કરું છું, અભિનંદન આપું છું. આપણે સૌ સાથે મળીને નીતાબેનની વાત પ્રત્યેક વ્યક્તિ સુધી, નારી સુધી નહીં, પ્રત્યેક વ્યક્તિ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ અને એના કારણે મોટિવેશન પ્રાપ્ત થાય. જગદીશભાઈ ત્રિવેદી જેવા એ વિદેશમાં આપણા કારણે પ્રવાસ કરે, ઓસ્ટ્રેલિયા જાય, કેનેડા જાય, અમેરિકા જાય, વિવિધ દેશોમાં જાય અને ત્યાંથી પૈસા લાવીને આ ઝાલાવાડ જિલ્લાની, ગુજરાતની અનેક શાળાઓને સુંદર મજાની બનાવવા માટેનો એમને પ્રયત્ન કર્યો છે. એમને પણ હું અભિનંદન આપું છું. આપણે સૌ સાથે મળીને આ સંસ્થાનો ઋણ અદા કરીએ અને જે કાર્ય માટે આજે એમને નીતાબેને